ચંદ્રકાંત પંડિત દીનદયાળ ઉપાધ્યાય શાળા નંબર 52 વડોદરા કોર્પોરેશનમાંથી આવું છું। મારા ઇનોવેશન વિષયનું નામ છે મને વહાલું લાગે વિજ્ઞાન મને મારું લાગે વિજ્ઞાન। જ્યારે હું 2017માં વડોદરા કોર્પોરેશનમાં બદલીથી આવી ત્યારે વિજ્ઞાન વિષય ભણાવવાનું શરૂ કર્યું। ત્યારે મને વિજ્ઞાન વિષયમાં બાળકોને ખૂબ જ ઓછો રસ છે તે સમસ્યા નડી। સાથે સાથે બાળકોને આકૃતિ દોરવામાં મુશ્કેલી પડે છે, નોટબુકમાં લેખન કરવામાં મુશ્કેલી પડે છે, પ્રયોગ કરવામાં મુશ્કેલી પડે છે। આ બધી જ સમસ્યાઓ મને જોવા મળી। એના પરિણામ રૂપે મેં મનોમંથન કરીને નક્કી કર્યું કે હું કઈ રીતે મારા વિષયને મનગમતો બનાવી શકું। તો મેં 4 પાસાઓ પર કામ કર્યું: સર્જનાત્મકતા, વિષયની સમજ, વિષયમાં નાવીન્ય ઉમેરવું, ઉત્સાહી અને સ્પર્ધાત્મક બનાવવું, તો જ આપણે વિષયને રસપ્રદ બનાવી શકાય। એના માટે મેં સૌપ્રથમ પ્રયોગ કરવા, મોડલ બનાવવા અને પ્રાર્થનામાં પ્રયોગ નિદર્શન કર્યું, જેમાં 6 થી 8માં આવતા તમામ વિષયોમાં જેટલા પણ પ્રયોગો છે એ મેં વર્ગખંડમાં કરાયા, સાથે સાથે વર્ગખંડમાં બાળકોએ પણ કર્યા। અને જ્યારે બાળકોની અંદર આત્મવિશ્વાસ વધ્યો ત્યારે એ જ બાળકોએ પ્રાર્થના ખંડમાં પણ કર્યા। અને એક વર્ષે 2018માં વિજ્ઞાન દિવસ, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28મી ફેબ્રુઆરીના રોજ આવે છે, તે ઉજવવાની નક્કી કર્યું, જેમાં અમારી શાળામાં લેબમાં જેટલા પણ સાધનો છે એ બધાને અમે એક વર્ગખંડમાં ગોઠવી અને પ્રદર્શન રાખ્યું અને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવાનું નક્કી કર્યું। જેના પરિણામ રૂપે બાળકોની અંદર પ્રયોગોને ઓળખતા થયા અને પહેલા વર્ષે 40 બાળકોએ વિજ્ઞાન દિવસના દિવસે પ્રયોગ કર્યા અને ખૂબ સુંદર રીતે એમણે આખું આયોજન કર્યું। 2019માં અમે ક્વિઝનું આયોજન કર્યું, જે ક્વિઝમાં અમે 2019માં ટોટલ 36 બાળકોએ ભાગ લીધો અને એ રીતે આ 36 બાળકોની ક્વિઝ 2019, 20, 21, 22માં ક્રમશઃ છે। ત્યારબાદ અમે મારા બાળકોને જે નોટબુકમાં મુશ્કેલી પડતી હતી એના માટે સૌપ્રથમ આકૃતિ, જે આકૃતિ પાઠ્યપુસ્તકમાં જેટલી પણ આકૃતિઓ છે એને મેં દોરી અને બાળકોને દોરવા માટે ઉત્સાહિત કર્યા। અને જે બાળકો સારામાં સારું દોરી શકે એને માટે આ રીતે પેપર આપ્યા અને બાળકોએ દોરી। આ મારા બાળકોએ દોરેલી છે, ઉપર જે દેખાય છે એ મારી દોરેલી છે 6, 7, 8ની, અને નીચે જે દોરેલી છે બંને બાજુ એ મારા બાળકોએ દોરેલી છે। આ ઉપરાંત નોટબુકમાં જ્યારે કોવિડની પરિસ્થિતિ હતી ત્યારે આ રીતે મેં 6, 7, 8નું કન્ટેન્ટ જાતે બનાવીને વિષય વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને ઘરે બેઠા બાળકોએ પણ એ પ્રમાણે આ મારા શાળાના બાળકોની છે અને એના આધારે બાળકો હવે મોડેલ પણ બનાવતા થયા છે। આ કેલિડોસ્કોપ જેવું મોડેલ છે કે જે બાળકો જાતે જ બનાવે છે। આ ઉપરાંત આ વર્ષે આપણે આકૃતિ સ્પર્ધા દોરી હતી, જેમાં અમારા 211 બાળકોએ આકૃતિ દોરી છે। વળી પરિણામ મને એ જોવા મળ્યું કે જ્યારે પહેલાં 2017માં 10% બાળકોને આવડતું હતું, આજે 80% બાળકોને વિજ્ઞાન વિષય ગમતો થયો છે। આ મારી વિજ્ઞાન દિવસની પીપીટી છે કે જે ક્રમશઃ દર વર્ષે કરીએ છીએ અને આ વર્ષે અમે ઇન્ટર સ્કૂલને પણ આયોજિત કરી હતી, જે અમારી બાજુની સ્કૂલ છે, જેમાં 60 બાળકો લઈને અમારી સ્કૂલમાં આવ્યા હતા અને આ એના પરિણામ છે। અને આ રાજ્યના બધા જ બાળકો સુધી પહોંચે એ રીતે અમે આ એક હેન્ડ કોપી પણ બનાવી છે, જેમાં મારું બધું જ મટીરિયલ, આ નોટબુક, PDF, પીપીટી બધું જ છે। એટલે માત્ર મારી શાળા નહીં પણ રાજ્યના દરેક બાળકને મને મારું લાગે વિજ્ઞાન, મને વહાલું લાગે એ લાગે એના માટેનો મારો આ એક પ્રયત્ન હતો।